નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું શુધવાની। ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે। આ દાવો હિમાંશુસિંહ જાડેજાએ કર્યો છે, જેઓ ગોંડલ સ્ટેટના મહારાજા છે। યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજા હોવાનો હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે। અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતાં હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે। નવ પેઢીથી છૂટા પડેલા ભાયાતી યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજા ગણાવતા હોવાનો હિમાંશુસિંહે આરોપ લગાવ્યો છે। મહેસાણા અને અમદાવાદના ગોતા સહિતના કાર્યક્રમમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે મોભો જમાવતા હોવાની વિગતો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતી થઈ હતી, જે અંગેની માહિતી ગોંડલના કેટલાક લોકોએ રાજવી પરિવારને આપી હતી। આ વાત જાણી અને રાજવી પરિવાર પણ ચોંકી ગયો હતો। ગોંડલ સ્ટેટના રાજવી હિમાંશુસિંહજીએ લગ્ન કર્યા નથી તો યુવરાજ ક્યાંથી આવ્યા તેવા સવાલો લોકોમાં ઉઠ્યા। સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી, આમાં ક્યાંય સામેલ નથી। હા, સારું કાર્ય કોઈ કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે। પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલ એક નામદાર મહારાજા હિમાંશુસિંહ બિરાજમાન છે અને રાજમાતા કુમુદકુમારી સાહેબ બિરાજમાન છે। તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે। તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય। હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે નહીં, મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી, તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી। ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી ઉપલેટા ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય, સ્વાભાવિક લોકો, બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો, અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો, સોશિયલ મીડિયાના વિડીયો, કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે। આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા, આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય, ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા આશીષ પાસેથી। આશીષ, ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાના દાવાથી ખળભળાટ, શું છે વિગતો? જે ચોક્કસથી ઘણી જણાવી દઉં કે ગોંડલ સ્ટેટના અસલી અને નકલી યુવરાજ મુદ્દે મહાભારત સર્જાયું છે। ગોંડલના સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહના કારણે આજે પણ ગોંડલના રાજવી અને રાજવી પરિવારના ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાય છે। ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી અને સમારોહમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચર્ચા જાગી છે। બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઈ પણ જાતના સંબંધ નથી તેવી ચોખવટ કરી છે અને તાજેતરમાં જ મહેસાણા, ગોતા સહિતના કાર્યક્રમમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતો હોવાની વિગતો યુટ્યુબ સહિતના માધ્યમો દ્વારા બહાર આવી હતી, જેથી ગોંડલના રાજ્યના ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલના કેટલાક નગરજનો લોકોએ ગોંડલ રાજવી પરિવારને પરિચિત હોય તેવા લોકોએ આ યુવરાજ ક્યાંથી આવ્યા તે સવાલ પરિવારને જણાવ્યો હતો અને આ બાબતે આજે નકલી યુવરાજ છે તેને બહાર પાડવા માટે રાજવી પરિવાર છે તે પણ અચંબિત બની ગયો હતો અને છેવટે જે વિગતો છે તે રાજવી પરિવારે આપી હતી। જી આભાર આશીષ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।